તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને જો આજ લાસ્ટ દિવસ છે સ્પોર્ટ ડે નો. આટલા દિવસ છે ને અમે બહુ મજા કરી. તો આજે ને છેલ્લે જોતા જાઓ અને ઇનામ વિતરણ પણ. તો જો આ મેં કબડ્ડી જોવા આવી અને કબડ્ડીમાં ફાઇનલ શરૂ થઈ. અને જો કબડ્ડીમાં છે ને આપણે પહેલા આગળના પાર્ટમાં જેમ જોયું હતું કે એક ડાન્સિંગ રાઇડર હતો, એને જેવો જ જો આ પણ ફૂલ એમ લત ઉછાળે, ફૂલ પગ ઉછાળે એમ. તો આ પણ એવો જ નવો એમ ડાન્સિંગ રાઇડર છે. જો કે આ જો આ બ્લેક વાળો છે ને એના જેવો જ એમ. અને કબડ્ડીમાં છે ને આમ લિબરલી ચાલતું હતું કે આમ મજાક માટે. અરે લઈ લીધો, બચેડાને પકડી લીધો. એ કઈ લીડ નો આપી. અને પાછો આપણો વારો આવ્યો. એ આ પણ એની જેમ ડાન્સિંગ રાઇડર જ છે. હું લઈને આવશે કોઈને કે વળી પાછો જો આની લત કોકના મોઢામાં લાગી જાય ને લાગવા બચી ગયો. જો હવે છે ને ગેમ પૂરી થઈ ગઈ એટલે ગરબા વગાડવામાં આવ્યા અને આ બાજુ છે ને આ લોકો ડાન્સ કરતા હતા. કબડ્ડી વાળા બે બેસ્ટ રાઇડર નો એવોર્ડ જો મળે ને તો આ બે લોકોને આપવાનો. ને પછી અમે પણ આલી સાઈડ બધા ગરબા લેવા માંડ્યા. જો અને પેલી સાઈડ બીજા ગ્રુપ વાળા, બીજા ક્લાસના, એટલે બધા એમ અલગ અલગ ગ્રુપના ગરબા લેતા હતા. અને અમારી સાથે ઇન્ટર્ન પણ જોડાયેલા હતા અને ન્યૂ જુનિયર પણ જોડાયેલા હતા. જો આ લોકો ઇન્ટર્નશિપ વાળા. અને એટલે અમારું ગ્રુપ મોટું હતું, ગરબાનું રાઉન્ડ અમારા ગ્રુપનું મોટું હતું. અને પછી ગરબા એ આપણી સંસ્કૃતિ છે એટલે બધી ગેમ્સના અંતે હાર જીત તો થયા રાખે, પણ ભાઈ ગરબા તો થવા જ જોઈએ. હાર જીત એ બીજા નંબરની વાત, પણ ગરબા તો થવા જ જોઈએ. એટલે અમે ગરબા લીધા ફૂલ એમ, મોજ કરી ડાન્સ ગરબાની. પછી હવે આપણે પહોંચી ગયા છીએ આ શું કહેવાય આને, ફૂલ રેકેટ. ફૂલ રેકેટ તો કહેવાય પણ આને જે યાદ આવ્યું કે હે ને આને બેડમિન્ટન પણ કહેવાય. તો એ બધા પણ હે ને સારી એવી રીતે રમતા હતા બેડમિન્ટન. ઘણા રાઉન્ડ આવ્યા બેડમિન્ટનના પણ. એટલે આ જો હાથમાં પકડી લીધું અને એને થોડીક નાનકડી બ્રેક આવી ને તો રેફરી કે હું રમું, એટલે ઈ તો એલા ફૂલ એને જેમ નીચે પડી જાય ને એમ ઈ રેકેટથી એટલું મસ્ત રીતે ઉઠાવે કે એને, અને પાછળ ફરીને પણ એમ ડાયરેક્ટ જવા દે તો પણ એલી સાઈડ જ જાય. બહુ મસ્ત, એટલે મસ્ત રીતે જો એ કેમ ઉઠાવે.
પછી છે ને જો આ ફર્સ્ટ રાઉન્ડમાં તો એમ શાંતિથી જ રમતો હતો અને લાસ્ટ રાઉન્ડ સુધી રહ્યો કેમ અને એને સામે એ બે ક્લાસના જ આવ્યા તો એ બે વચ્ચે જ પછી લાસ્ટ રાઉન્ડ થયો એમ અને પછી લાસ્ટમાં આપણે પહોંચી ગયા ઇનામ વિતરણ માટે કોલેજ બિલ્ડિંગ ગ્રાઉન્ડ પરથી તો આજ ફાઇનલ બધાને ઇનામ મળવાના હતા તો છે ને શું મળવાનું કહું તમને અને જો આ પણ ઇનામ મળ્યું અને પણ બેસ્ટ બોલર છે અને આને દોડમાં મળ્યું ફૂલ દોડ્યા તો ઘણા આપણે આગળના વિડીયો એટલે મેડલ તો કરાવવું જ પડે પછી જો આપણી વચ્ચે 5માંથી 2 રેફરી ઉપસ્થિત હતા એનું સન્માન કર્યું અને જો આપણે મેડલમાં આ ગોલ્ડ મેડલ હતું અને સર્ટિફિકેટ આપણી વિનર નથી તો એ લોકોને મળવાનું છે ટ્રોફી એ લેવા માટે બધા પછી બધા સર્ટિફિકેટ આપવામાં આવ્યા પછી છેલ્લે આપવાનું છે ટ્રોફી ફાઇનલ અને લાસ્ટમાં ટીચર્સ ડેના સર્ટિફિકેટ આપી અને આપણે કાર્યક્રમ પૂરો કર્યો જો મજા આવી તો સબસ્ક્રાઈબ કરજો